પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, જુલાઈ 3 તારીખ દિવ્યદન સંદેશમાં તમારું સ્વાગત છે. ભારતના પ્રેષિત સંત થોમસનો તહેવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 20મો અધ્યાય 24થી 29મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે જેવી રીતે સંત થોમસ કે પ્રભુ ઈસુની શ્રદ્ધાને લીધે ભારતમાં આવ્યા હતા અને દ્રઢ વિશ્વાસ દ્વારા પ્રભુ ઈસુનો સંદેશ પ્રચાર કરતા હતા, એવી જ રીતે તમે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુ ઈસુ ઉપરની શ્રદ્ધામાં દ્રઢ બનો અને તમારા જીવન દ્વારા પ્રભુનો જ પ્રકાશ ફેલાવો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, હેપી ફીસ્ટ. સંત થોમસનું નામ લેતા તરત જ આપણને લાગે છે આ તો શંકાશીલ માણસ છે, પણ એમના જીવનમાં ઘણી બધી સારી બાબત છે. જે વ્યક્તિ બોલીએ, જ્યારે આપણે બોલીએ છીએ, જે બોલું છું એ મારામાં શું છે, હું કયા પ્રકારના માણસ છું એ બતાવે છે, મારા કેરેક્ટર બતાવે છે, મારા વિચાર બતાવે છે. એટલે સંત થોમસ જે બોલ્યા એ એમનામાં શું હતું, એ કયા પ્રકારના માણસ છે એ પણ જાણી લઈએ. અને એના પહેલાં એક ઘટના, જ્યારે સંત થોમસ મદ્રાસમાં પહાડ ઉપર શુભ સંદેશ પ્રચાર કરતા હતા અને એમનો સંદેશ એટલો લાંબો, બહુ લાંબા સમય સુધી બોધ આપતા હતા. અને પછી એમને ખબર પડી કે લોકોને ખરેખર તરસ લાગી છે, કે બહુ લાંબા સમય સુધી સંદેશ સાંભળતા બેઠા છે એમ કરીને જ્યારે એમને લાગ્યું. અને ત્યારે બાજુમાં ત્યાં એક સોટી હતી અને એ સોટી લઈને પહાડ ઉપર ખખડાવ્યું અને ત્યાંથી પાણી ઝરણું નીકળ્યું અને બધાએ એ પાણી પીધું હતું. એ ઝરણમાંથી આજે પણ એ ઝરણ નીકળે છે, ત્યારથી આજ દિન સુધી. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુ એમના મિત્ર લાઝરુસ મરી ગયા એમ કરીને વાત સાંભળી, ત્યારે કહે છે આપણે યહૂદિયા જઈએ. ત્યારે પ્રેષિતો કહે છે પ્રભુ, એ લોકો તમને પથ્થર મારી નાખવા કોશિશ કરતા હતા, અત્યારે તમારે ત્યાં કેમ જવું છે? ત્યારે થોમા યોહાનના ગ્રંથમાં 11માં 16મી કલમમાં કહે છે કે આપણે પણ એમની સાથે જઈએ અને એમની સાથે મરણ બેઠીએ એમ કરીને હિંમતપૂર્વક, નિડરતાપૂર્વક એમનામાં જે હિંમત હતી, જે વિશ્વાસ હતો એ વ્યક્ત કરે છે. અને એવી જ રીતે આજના શુભ સંદેશમાં સજીવન તલા પ્રભુ ઈસુ બધા શિષ્યોને દર્શન આપે છે, એ જીવતા જાગતા પ્રભુ તરીકે. અને ત્યારે થોમા ન હતા. એટલે જ્યારે બધાએ કહ્યું અમને તો પ્રભુના દર્શન થયા છે, ત્યારે થોમાએ જે કહ્યું હતું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્ન ના જોવું અને ખીલાની જગ્યામાં આંગળી ના નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ રાખીશ જ નહીં. હા ખ્રિસ્તમાં ભાઈએ તા બહેનો, આ એમની શંકા નહીં બતાવતી. એમને તો એ સત્ય જાણવા માગતા હતા કે આ લોકો જે બોલે છે એ સાચી વાત છે, એ સત્ય છે એમ કરીને જાણવા માગતા હતા. એમ કરીને એમને જે વિશ્વાસ હોય એ વ્યક્ત કરે છે, એમને જે શ્રદ્ધા છે, એ જે ઉમંગ છે એ વ્યક્ત કરે છે. અને ત્રીજી વખત ફરી જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું, અહીં લાવ તારો હાથ, અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા નાખ. અને ત્યારે થોમા બોલી ઉઠે છે, ઓ મારા પ્રભુ, મારા પરમેશ્વર. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આ સંત થોમસના જીવનમાંથી આપણને જાણવા મળે છે, શીખવા મળે છે, એમની જે નિડરતા શીખવા મળે છે. જ્યારે બધા ડરના લીધે અંદર રહેતા હતા, પણ સંત થોમસ તો બહાર ફરતા હતા, એમને કોઈ ડર નહીં, કોઈના ડર નહીં એ બતાવે છે. સાથે સાથે શંકા હોય એ શંકા ક્લિયર કરવાનું છે, કે સત્ય જાણવા માગે છે. એવી રીતે આપણે પણ હંમેશા આપણી જીવનમાં જે શંકા હોય એ દૂર કરીએ અને સાથે સાથે વિશ્વાસમાં દ્રઢ રહી આપણે વિશ્વાસ જે આપણને મળ્યું છે, જે તારણ મળ્યું છે. આજે ભારતમાં આપણે માત્ર 2.6% ક્રિશ્ચિયો છીએ. આટલા બધા વર્ષથી આપણે ક્રિશ્ચિયો છીએ કે પ્રભુ ઈસુનો સંદેશ, મુક્તિનો સંદેશ કે તારણનો સંદેશ આપણે કેટલાને પ્રભુ પાસે લાવ્યા છે. મનન ચિંતન કરીએ.
2000 વર્ષ થઈ કે આપણે ભારતમાં હજુ તો આપણે માત્ર 2.6% હોય કે કદાચ આપણે એ પ્રમાણે જીવ્યા નહીં, આપણે એ પ્રમાણે વિશ્વાસ કે પ્રભુના સંતાનો તરીકે આપણે પ્રભુનો પ્રકાશ ફેલાવ્યો નથી એ બતાવે છે. એટલે આજના આ તહેવાર ઉજવતા, મનચિંતન કરતાં, શાસ્ત્ર પાઠ મનન કરતાં અને ખાસ કરીને આપણે પણ વધુ અને વધુ શ્રદ્ધામય જીવન જીવીએ અને આપણી શ્રદ્ધા દ્વારા આપણે પ્રભુનો પ્રકાશ ફેલાવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા કૃષ્ણવાલ ભાઈએ તબેનું આ સંદેશ મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે અને પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાન સંદેશ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણે અને તેઓ પણ મુક્તિ પામે. હેપી ફીસ્ટ. તમે બધા આશીર્વાદ છો, તમે બધા અભિષિક્ત છો.